હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીની એક્ઝામના લગતા કરંટ અફેરના 100 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. કયો દેશ 2026માં G7 સમિટનું આયોજન કરશે? ફ્રાન્સ, જર્મની, ઇંગ્લેન્ડ કે ઇટાલી? કયો દેશ 2026માં G7 સમિટનું આયોજન કરશે? તો સાચો જવાબ છે ફ્રાન્સ, જે 2026માં G7 સમિટનું આયોજન કરશે. તાજેતરમાં કયા રાજ્યમાં અન્નપૂર્ણા ભંડાર યોજના શરૂ કરવામાં આવી છે? ઉત્તરાખંડમાં, ઉત્તર પ્રદેશમાં, પશ્ચિમ બંગાળમાં કે આસામમાં? તાજેતરમાં કયા રાજ્યમાં અન્નપૂર્ણા ભંડાર યોજના શરૂ કરવામાં આવી છે? તો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળમાં, જેમાં અન્નપૂર્ણા ભંડાર યોજના શરૂ કરવામાં આવી છે. મધ્યપ્રદેશના સરકાર દ્વારા ભાવાંતર ભુગતાન યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી છે? 2015માં, 2016માં, 2017માં કે 2018માં? મધ્યપ્રદેશ સરકાર દ્વારા ભાવાંતર ભુગતાન યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી છે? તો સાચો જવાબ છે 2017માં મધ્યપ્રદેશના સરકાર દ્વારા ભાવાંતર ભુગતાન યોજના શરૂ કરવામાં આવી છે. કયા રાજ્ય સરકારે વાહનો પર આધારિત ઓળખ ચિહ્નો પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે? નાગાલેન્ડ, ઓડિશા, કેરળ કે મણિપુર? કયા રાજ્ય સરકારે વાહનો પર ઘર આધારિત ઓળખ ચિહ્નો પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે? તો સાચો જવાબ છે નાગાલેન્ડ સરકારે જેણે ઘર પર આધારિત ઓળખ ચિહ્નો પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત અને આફ્રિકા ફોરસ સમિટની ચોથી આવૃત્તિ ક્યાં યોજાશે? કેરોમાં, નવી દિલ્હીમાં, ગાંધીનગરમાં કે કેપટાઉનમાં? ભારત અને અફઘાનિસ્તાનની ફોરમ સમિટની ચોથી આવૃત્તિ ક્યાં યોજાશે? તો સાચો જવાબ છે નવી દિલ્હીમાં યોજાશે ભારત અને આફ્રિકાની ફોરમ સમિટ. ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નેત્ર ચિકિત્સા સંશોધન પરિષદ ક્યાં યોજાયું હતું? કોલકાતામાં, નવી દિલ્હીમાં, જયપુરમાં કે ભુવનેશ્વરમાં? ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નેત્ર ચિકિત્સા સંશોધન પરિષદ ક્યાં યોજાયું હતું? તો સાચો જવાબ છે નવી દિલ્હીમાં યોજાયું હતું ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નેત્ર ચિકિત્સા સંશોધન. ભારતનો પ્રથમ ગ્રીન મિથેનોલ પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યો છે? હરિયાણામાં, ગુજરાતમાં, ઉત્તર પ્રદેશમાં કે કર્ણાટકમાં? ભારતનો પ્રથમ ગ્રીન મિથેનોલ પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે ગુજરાતમાં સ્થાપિત કરવામાં આવ્યો છે ભારતનો પ્રથમ ગ્રીન મિથેનોલ પ્લાન્ટ. વકીલમાંથી સીધા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનનાર ભારતની બીજી મહિલા કોણ બની છે? ઇન્દુ મલ્હોત્રા, વેંકટા સુબ્રમણ્ય મોહના, સુનીતા ઘોષ કે શિવાની નાગર? વકીલમાંથી સીધા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનનાર ભારતની બીજી મહિલા કોણ બની છે? તો સાચો જવાબ છે વેંકટા સુબ્રમણ્ય મોહના, જે વકીલમાંથી સીધા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનનાર ભારતની બીજી મહિલા બની છે. નોર્વે ચેસ 2026નો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? ડી ગુકેશ, આર પ્રજ્ઞાનંદ, મયંક ચક્રવર્તી કે અર્જુન એરિગેસી? નોર્વે ચેસ 2026નો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો સાચો જવાબ છે આર પ્રજ્ઞાનંદ, જે નોર્વે ચેસ 2026ના ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. જાપાનમાં આયોજિત પુરુષોના અંડર-18 એશિયા કપનો ખિતાબ કોણે જીત્યો છે? ભારતે, પાકિસ્તાને, જાપાને કે દક્ષિણ કોરિયાએ? જાપાનમાં આયોજિત પુરુષોનો અંડર-18 એશિયા કપનો ખિતાબ કોણે જીત્યો છે? તો સાચો જવાબ છે ભારતે જીત્યો છે જાપાન આયોજિત પુરુષોનો અંડર-18 એશિયા કપનો ખિતાબ. ભારતીય વાયુસેનાના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નાગેશ કપૂરની, આશુતોષ દીક્ષિતની, અર્પિત ખન્નાની કે સંજીવ રેડ્ડીની?
ભારતીય વાયુસેનાના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે આશુતોષ દીક્ષિતની નિમણૂક કરવામાં આવી છે ભારતીય વાયુસેનાના ઉપાધ્યક્ષ તરીકે. ભારતે દક્ષિણ એશિયાની ફૂટબોલ ફેડરેશન અંડર-19 મહિલા ચેમ્પિયનશિપની ફાઇનલમાં કયા દેશને 4-0થી હરાવીને ટાઇટલ જીત્યું? બાંગ્લાદેશને, માલદીવને, નેપાળને કે શ્રીલંકાને? ભારતે દક્ષિણ એશિયન ફૂટબોલ ફેડરેશન અંડર-19 મહિલા ચેમ્પિયનશિપની ફાઇનલમાં કયા દેશને હરાવીને 4-0થી હરાવીને ટાઇટલ જીત્યું છે? તો સાચો જવાબ છે બાંગ્લાદેશને હરાવીને ભારતે દક્ષિણ એશિયામાં ફૂટબોલ ફેડરેશનમાં અંડર-19માં બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવીને ટાઇટલ જીત્યું છે. બિહારમાં આયોજિત હોકી એશિયા કપ 2025નો ખિતાબ નીચેનામાંથી કોણે જીત્યો છે? ભારતે, દક્ષિણ કોરિયાએ, જાપાને કે મલેશિયાએ? બિહારમાં આયોજિત હોકી એશિયા કપ 2025નો ખિતાબ નીચેનામાંથી કોણે જીત્યો છે? તો સાચો જવાબ છે ભારતે જીત્યો છે બિહારમાં આયોજિત હોકી એશિયા કપ 2025નો ખિતાબ. અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ભારતીય સેના દ્વારા તાજેતરમાં કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે? ઓપરેશન હિમરક્ષા, ઓપરેશન અમર, ઓપરેશન ત્રિશુલ કે ઓપરેશન શિવ? અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ભારતીય સેના દ્વારા તાજેતરમાં કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે ઓપરેશન શિવ શરૂ કરવામાં આવી છે. અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ભારતીય સેના દ્વારા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ભારતની રેલવેએ કયા શહેરમાં હાઇડ્રોજન આધારિત ટ્રેનનું ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે? વારાણસીમાં, રાંચીમાં, અગરતલામાં કે ચેન્નઈમાં? ભારતીય રેલવે કયા શહેરમાં હાઇડ્રોજન આધારિત ટ્રેનનું ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે? તો સાચો જવાબ છે ચેન્નઈમાં ભારતીય રેલવે શહેરે હાઇડ્રોજન આધારિત ટ્રેનનું ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ભારતનો પ્રથમ બંદર આધારિત ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટ નીચેનામાંથી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે? કર્ણાટકમાં, ગુજરાતમાં, તમિલનાડુમાં કે મહારાષ્ટ્રમાં? ભારતનો પ્રથમ બંદર આધારિત ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટ નીચેનામાંથી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે તમિલનાડુમાં, જેમાં પ્રથમ બંદર આધારિત ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. તાજેતરમાં કયા શહેરને ભારતનો સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ આપવામાં આવ્યો છે? સુરતને, નવી દિલ્હીને, નવી મુંબઈને, ઇન્દોરને કે નોઈડાને? તાજેતરમાં કયા શહેરને ભારતનો સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે ઇન્દોરને, જેમણે સ્વચ્છ શહેરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. પશુધન અને મરઘાના કૃષિનો દરજ્જો આપનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર કે ગોવા? પશુધન અને મરઘાના કૃષિનો દરજ્જો આપનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્ર, જેને પશુધન અને મરઘાના કૃષિનો દરજ્જો આપનાર પ્રથમ રાજ્ય બન્યું છે. ઇસ્લામપુર કયા રાજ્યમાં આવેલું છે, જેનું નામ તાજેતરમાં ઈશ્વરપુર રાખવામાં આવ્યું છે? આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર કે ઓડિશા? ઇસ્લામપુર કયા રાજ્યમાં આવેલું છે, જેનું તાજેતરમાં નામ ઈશ્વરપુર રાખવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્ર, જે મહારાષ્ટ્રમાં આવેલું છે, જેનું ઇસ્લામપુરથી નામ બદલીને ઈશ્વરપુર રાખવામાં આવ્યું છે. ભારતના સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું અનાવરણ નીચેનામાંથી કયા શહેરમાં કરવામાં આવ્યું છે? દિલ્હી, પાણીપત, જોધપુર કે ભુવનેશ્વર? ભારતના સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું અનાવરણ નીચેનામાંથી કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે પાણીપતમાં ભારતનું સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું અનાવરણ કરવામાં આવ્યું છે. જાદુગરનો ઓસ્કર જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? વિવેક મિત્તલ, સુહાની શાહ, પ્રીતિ જૈન કે મનોજ મલિક?
જાદુગરનો ઓસ્કર જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો સાચો જવાબ છે સુહાની શાહ, જે જાદુગરનો ઓસ્કર જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. ભારતની પ્રથમ વાંસ આધારિત બાયો રિફાઇનરી નીચેનામાંથી કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવી છે? ઉત્તર પ્રદેશમાં, આસામમાં, બિહારમાં કે તેલંગાણામાં? ભારતની પ્રથમ વાંસ આધારિત બાયો રિફાઇનરી નીચેનામાંથી કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવી છે? તો સાચો જવાબ છે આસામમાં બાયો રિફાઇનરી શરૂ કરવામાં આવી છે વાંસ આધારિત. ભારતનો પ્રથમ સૂર્યોદય મહોત્સવ નીચેનામાંથી કયા રાજ્યમાં યોજાશે? રાજસ્થાનમાં, ઉત્તર પ્રદેશમાં, અરુણાચલ પ્રદેશમાં કે તમિલનાડુમાં? ભારતનો પ્રથમ સૂર્યોદય મહોત્સવ નીચેનામાંથી કયા રાજ્યમાં યોજાશે? સિમ્પલ ક્વેશ્ચન છે આ તો સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશમાં પ્રથમ સૂર્યોદયનો મહોત્સવ ઉજવવામાં આવશે. વિશ્વનો પ્રથમ સિરામિક કચરામાંથી બનેલા પાર્ક કયા રાજ્યમાં બનાવવામાં આવ્યો છે? ઉત્તર પ્રદેશમાં, તમિલનાડુમાં, ગુજરાતમાં કે હરિયાણામાં? વિશ્વનો પ્રથમ સિરામિક કચરામાંથી બનેલો પાર્ક કયા રાજ્યમાં બનાવવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં, જે વિશ્વનો પ્રથમ સિરામિક કચરામાંથી બનેલો પાર્ક બનાવવામાં આવ્યો છે. વિશ્વની પ્રથમ ડિજિટલ આદિવાસી યુનિવર્સિટી આદિ સંસ્કૃતિ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? જયપુરમાં, વારાણસીમાં, નવી દિલ્હીમાં કે કોલકાતામાં? વિશ્વની પ્રથમ ડિજિટલ આદિવાસી યુનિવર્સિટી આદિ સંસ્કૃતિ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે નવી દિલ્હીમાં શરૂ કરવામાં આવી હતી આદિ સંસ્કૃતિ યુનિવર્સિટી. ભારતનો પ્રથમ ખાણકામ પ્રવાસન પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? ઓડિશામાં, રાજસ્થાનમાં, ઝારખંડમાં કે કેરળમાં? ભારતનો પ્રથમ ખાણકામ પ્રવાસન પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? તો સાચો જવાબ છે ઝારખંડમાં શરૂ કરવામાં આવશે ભારતનો પ્રથમ ખાણકામ પ્રવાસન પ્રોજેક્ટ. પ્રખ્યાત લાવણીનો તહેવાર નુઆખાઈ નીચેનામાંથી કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? ઓડિશામાં, પંજાબમાં, આંધ્રપ્રદેશમાં કે રાજસ્થાનમાં? પ્રખ્યાત લાવણી તહેવાર નુઆખાઈ નીચેનામાંથી કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓડિશામાં ઉજવવામાં આવે છે નુઆખાઈ લાવણીનો તહેવાર. મહિલાઓને રોજગાર પૂરો પાડવા માટે મહિલા રોજગાર યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? બિહારમાં, તેલંગાણામાં, મહારાષ્ટ્રમાં કે હિમાચલ પ્રદેશમાં? મહિલાઓ માટે રોજગાર પૂરો પાડવા માટે મહિલા રોજગાર યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો સાચો જવાબ છે બિહારમાં શરૂ કરવામાં આવી છે મહિલા રોજગાર યોજના. ભારતનો પ્રથમ સૌર ઉર્જાથી ચાલતો ટાપુ અથવા જિલ્લો ક્યાં બન્યો છે? લક્ષદ્વીપમાં, દીવમાં, અંદમાન દ્વીપમાં કે દાદરા નગર હવેલીમાં? ભારતનો પ્રથમ સૌર ઉર્જાથી ચાલતો ટાપુ અથવા જિલ્લો ક્યાં બન્યો છે? તો સાચો જવાબ છે દીવ, જે ભારતનો પ્રથમ સૌર ઉર્જાથી ચાલતો ટાપુ બન્યો છે. ભારતના પ્રથમ ડેમ્પમ ગ્લાસ પ્લાન્ટનું ઉદ્ઘાટન નીચેનામાંથી કયા શહેરમાં કરવામાં આવ્યું છે? જયપુરમાં, નવી દિલ્હીમાં, ચેન્નઈમાં કે નોઈડામાં? ભારતના પ્રથમ ટેમ્પલ્ડ ગ્લાસ પ્લાન્ટનું ઉદ્ઘાટન નીચેનામાંથી કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે નોઈડામાં શરૂ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશન પછી રખડતા કૂતરાના વ્યવસ્થાપન માટે વિગતવાર માર્ગદર્શિકા જારી કરનાર પ્રથમ ભારતીય રાજ્ય કયું બન્યું છે? ઓડિશા, પંજાબ, આંધ્રપ્રદેશ કે રાજસ્થાન? સુપ્રીમ કોર્ટના નિર્દેશન પછી રખડતા કૂતરાના વ્યવસ્થાપન માટે વિગતવાર માર્ગદર્શિકા જારી કરનાર પ્રથમ ભારતીય રાજ્ય કયું બન્યું છે? તો સાચો જવાબ છે રાજસ્થાન બન્યું છે. ભારતની પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન કયા રાજ્યમાં શરૂ થશે? મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં, તમિલનાડુમાં કે રાજસ્થાનમાં? તો સાચો જવાબ છે કર્ણાટકમાં. નીચેનામાંથી કયા રાજ્યમાં ખીર ભવાની મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું? મેઘાલયમાં, જમ્મુ કાશ્મીરમાં, મણિપુરમાં કે રાજસ્થાનમાં? નીચેનામાંથી કયા રાજ્યમાં ખીર ભવાની મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે
જમ્મુ કાશ્મીરમાં, જેમાં ખીર ભવાની મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કયું રાજ્ય ઔપચારિક રજા યોજના શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? રાજસ્થાન, સિક્કિમ, ગોવા કે મહારાષ્ટ્ર? ઔપચારિક રજા યોજના શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો સાચો જવાબ છે સિક્કિમ, જે ઔપચારિક રજા યોજના શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કેટલો છે? 8મો, 9મો, 10મો કે 11મો? ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કેટલો છે? તો સાચો જવાબ છે 10મો ક્રમ છે ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ કયો બન્યો છે? ચીન, ઓસ્ટ્રેલિયા, નોર્વે કે સ્વીડન? 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ કયો બન્યો છે? તો સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયા બન્યો છે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ દેશ. ભારતનો પ્રથમ મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ નીચેનામાંથી કયા સ્થળે કાર્યરત કરવામાં આવ્યો છે? સુરતમાં, કંડલામાં, અમદાવાદમાં કે વિશાખાપટ્ટનમમાં? ભારતનો પ્રથમ મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ નીચેનામાંથી કયા સ્થળે કાર્યરત કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે કંડલામાં શરૂ કરવામાં આવ્યો છે મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ. કિશોર કાયદા હેઠળ સાંકેતિક ભાષાની નિષ્ણાતોને સૂચિબદ્ધ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? પંજાબ, ગુજરાત, અરુણાચલ પ્રદેશ કે તમિલનાડુ? કિશોર કાયદા હેઠળ સાંકેતિક ભાષાના નિષ્ણાતોને સૂચિબદ્ધ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો સાચો જવાબ છે પંજાબ. ભારતની તીરંદાજી એસોસિએશન દ્વારા ભારતની પ્રથમ તીરંદાજી લીગ ક્યારે આયોજિત કરવામાં આવશે? દિલ્હીમાં, મુંબઈમાં, જયપુરમાં કે ચંદીગઢમાં? ભારતની તીરંદાજી એસોસિએશન દ્વારા ભારતની પ્રથમ તીરંદાજી લીગ ક્યાં આયોજિત કરવામાં આવશે? તો સાચો જવાબ છે દિલ્હીમાં. ભારતની પ્રથમ ફિફા ટેલેન્ટ એકેડમી કયા શહેરમાં શરૂ કરવામાં આવી છે? કોલકાતામાં, દિસપુરમાં, હૈદરાબાદમાં કે નવી દિલ્હીમાં? ભારતની પ્રથમ ફિફા ટેલેન્ટ એકેડમી કયા શહેરમાં શરૂ કરવામાં આવી છે? તો સાચો જવાબ છે હૈદરાબાદમાં ફિફા ટેલેન્ટ એકેડમી શરૂ કરવામાં આવી છે ભારતની. ભારતની પ્રથમ AI સંચાલિત લર્નિંગ એપ્લિકેશન કોણે લોન્ચ કરી છે? IIT દિલ્હીએ, IIT મુંબઈએ, IIT પલક્કડે કે IIT મદ્રાસે? ભારતની પ્રથમ AI સંચાલિત લર્નિંગ એપ્લિકેશન કોણે શરૂ કરી છે? તો આ સાચો જવાબ છે IIT પલક્કડે, જેમણે ભારતની પ્રથમ AI સંચાલિત લર્નિંગ એપ્લિકેશન શરૂ કરી છે. સતનાવરી ગામ કયા રાજ્યમાં આવેલું છે, જેને ભારતનું પ્રથમ સ્માર્ટ ઇન્ટેલિજન્સ વિલેજ બનાવવામાં આવશે? આસામને, મહારાષ્ટ્ર, મિઝોરમને કે તમિલનાડુને? ભારતનું પ્રથમ સ્માર્ટ ઇન્ટેલિજન્સ વિલેજ બનાવવામાં આવશે. તો સાચો જવાબ છે મહારાષ્ટ્રના સતનાવરી ગામને, જેને ભારતનું પ્રથમ સ્માર્ટ ઇન્ટેલિજન્ટ વિલેજ બનાવવામાં આવશે. 51નું વાર્ષિક G7નું શિખર સંમેલન કયા દેશમાં યોજાયું હતું? કેનેડામાં, અમેરિકામાં, ઇટલીમાં કે ઇંગ્લેન્ડમાં? 51નું વાર્ષિક G7નું શિખર સંમેલન ક્યાં આયોજિત થયું હતું? તો સાચો જવાબ છે કેનેડામાં. ભારતનું પ્રથમ પ્રાણી સ્ટેમ બાયો બેંકનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? હૈદરાબાદમાં, જોધપુરમાં, અમદાવાદમાં કે કાનપુરમાં? ભારતનું પ્રથમ પ્રાણી સ્ટેમ બાયો બેંકનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો સાચો જવાબ છે હૈદરાબાદમાં થયું હતું. સ્વતંત્રતા દિવસ પહેલાં કયા રાજ્યની સરહદ પર ઓપરેશન એલર્ટ શરૂ કરવામાં આવ્યું છે? ગુજરાત, રાજસ્થાન, પંજાબ કે પશ્ચિમ બંગાળ? સ્વતંત્રતા દિવસ પહેલાં કયા રાજ્યની સરહદ પર ઓપરેશન એલર્ટ શરૂ કરવામાં આવ્યું છે?
તો સાચો જવાબ છે રાજસ્થાનમાં, જ્યાં સ્વતંત્રતા દિવસ પહેલા રાજ્યની સરહદ પર ઓપરેશન એલર્ટ શરૂ કરવામાં આવ્યું છે. 2025માં જાહેર થયેલા ડેટા મુજબ ભારતના મહિલાઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય કયું છે? હિમાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ કે નાગાલેન્ડ? મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય કયું છે 2025ના જાહેર થયેલા ડેટા મુજબ? તો સાચો જવાબ છે સિક્કિમ રાજ્ય, જે 2025ના જાહેર થયેલા ડેટા મુજબ ભારતની મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય બન્યું છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? પશ્ચિમ બંગાળ, પંજાબ, રાજસ્થાન કે ગુજરાત? આંતરરાષ્ટ્રીય સરહદ પર એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો સાચો જવાબ છે પંજાબ, જે આંતરરાષ્ટ્રીય સરહદ પર એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરનાર પ્રથમ ભારતનું રાજ્ય બન્યું છે. તાજેતરમાં કયા રાજ્ય સરકારે સત્તાવાર સંદેશા વ્યવહારમાં હરિજન શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે? આસામે, ઓડિશાએ, અરુણાચલ પ્રદેશે કે ગુજરાતે? તાજેતરમાં કયા રાજ્ય સરકારે સત્તાવાર સંદેશા વ્યવહારમાં હરિજન શબ્દનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે? તો સાચો જવાબ છે ઓડિશાએ, જેમણે રાજ્ય સરકારે સંદેશા વ્યવહારમાં હરિજન શબ્દનો ઉપયોગ કરવાનો પ્રતિબંધ મૂક્યો છે. યુએસ ઓપન BWF વર્લ્ડ ટૂર ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તન્વી શર્મા, ઋષભ મોયલ, આયુષ શેટ્ટી કે મનોજ શર્મા? યુએસ ઓપન BWF વર્લ્ડ ટૂર ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો સાચો જવાબ છે આયુષ શેટ્ટી બન્યા છે. ભારતનું પ્રથમ ગ્રીન ડેટા સેન્ટર ક્યાં સ્થાપિત થયું હતું? લખનૌમાં, નવી દિલ્હીમાં, ગાઝિયાબાદમાં કે નાસિકમાં? ભારતનું પ્રથમ ગ્રીન ડેટા સેન્ટર ક્યાં સ્થાપિત થયું હતું? તો સાચો જવાબ છે ગાઝિયાબાદમાં, જેમાં ભારતનું પ્રથમ ગ્રીન ડેટા સેન્ટર સ્થાપિત થયું હતું. આ સાથે આપણે 50 MCQ સોલ્વ કરી દીધા. તમને વિડીયોની ક્વોલિટી અને તમને વિડીયોનો કોન્ટેન્ટ સારું લાગતું હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી તમને તમારા માટે આવા જ વિડીયો હું લાવતો રહું. મલેશિયામાં આયોજિત 31મો સુલતાન અલજાન શાહ કપ ખિતાબ કોણે જીત્યો છે? ભારતે, બેલ્જિયમે, ન્યૂઝીલેન્ડે કે મલેશિયાએ? મલેશિયામાં આયોજિત 31મો સુલતાન અલજાન શાહ કપ ખિતાબ કોણે જીત્યો છે? તો સાચો જવાબ છે બેલ્જિયમે જીત્યો છે. મલેશિયામાં આયોજિત 31મો સુલતાન અજલાન શાહ કપ, જેનો ખિતાબ બેલ્જિયમે જીત્યો છે. શાસન સુધારા માટે પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ શું રાખવામાં આવ્યું છે? સેવા તીર્થ, સેવા ધામ, સેવા પથ કે સેવા સંકલ્પ? શાસન સુધારા માટે પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ શું રાખવામાં આવશે? તો સાચો જવાબ છે સેવા તીર્થ રાખવામાં આવશે. નેશનલ બેંક નીચેનામાંથી કોને તેની પ્રથમ મહિલા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? હરમનપ્રીત કૌરને, શેફાલી વર્માને, અવંતિ લેખાને કે એક પણ નહીં? નેશનલ બેંકે નીચેનામાંથી કોને તેની પ્રથમ મહિલા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી છે? તો સાચો જવાબ છે હરમનપ્રીત કૌરને, જેમણે નેશનલ બેંકે તેની પ્રથમ મહિલા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી છે. ભારતના પ્રથમ નદી ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? ગુવાહાટીમાં, મુંબઈમાં, વારાણસીમાં કે ઉજ્જૈનમાં? ભારતના પ્રથમ નદી ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો સાચો જવાબ છે ગુવાહાટીમાં ભારતનું પ્રથમ નદી ટર્મિનલ ઉદ્ઘાટન થયું હતું. ભારત અને તેના કયા દેશ વચ્ચે ગરુડ 2025 લશ્કરી કવાયતનું શરૂ થઈ હતી? જાપાન, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ કે શ્રીલંકા? ભારત અને કયા દેશ વચ્ચે ગરુડ 2025 લશ્કરી કવાયત શરૂ થઈ હતી? તો સાચો જવાબ છે ફ્રાન્સ અને ભારત વચ્ચે 2025 ગરુડ લશ્કરી કવાયત શરૂ થઈ હતી. તાજેતરમાં હરિયાણા રાજ્ય મહિલા આયોગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સ્મૃતિ મંધાની, શેફાલી વર્માની, વિનેશ ફોગાટની કે હરમનપ્રીત કૌરની? તાજેતરમાં હરિયાણા રાજ્યના મહિલા આયોગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
તો સાચો જવાબ છે શેફાલી વર્માની નિમણૂક કરવામાં આવી છે. કયા દેશે સંયુક્ત રીતે 2026માં હોકી વર્લ્ડ કપનું આયોજન કરશે? ભારત અને શ્રીલંકા, સ્વીડન અને ડેનમાર્ક, ફ્રાન્સ અને જર્મની કે બેલ્જિયમ અને નેધરલેન્ડ? કયા દેશો સંયુક્ત રીતે 2026 હોકી વર્લ્ડ કપનું આયોજન કરશે? તો સાચો જવાબ છે બેલ્જિયમ અને નેધરલેન્ડ, જે 2026માં હોકી વર્લ્ડ કપનું આયોજન કરશે. કયા દેશો વિશ્વની સૌથી ઊંડી પાણીની અંદર સંશોધન પ્રયોગશાળા બનાવશે? ભારત, અમેરિકા, ચીન કે રશિયા? કયો દેશ વિશ્વની સૌથી ઊંડી પાણીની અંદર સંશોધન પ્રયોગશાળા બનાવશે? તો સાચો જવાબ છે ભારત, જે વિશ્વની સૌથી ઊંડી પાણીની અંદર સંશોધન પ્રયોગશાળા બનાવશે. રક્ષા પછી કઈ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થનારી પહેલી ફિલ્મ બની છે? બોર્ડર, પ્લેટૂન, 120 બહાદુર કે એક પણ નહીં? રક્ષા પછી કઈ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થનારી પહેલી ફિલ્મ બની છે? સાચો જવાબ છે 120 બહાદુરો. ભારત અને કયા દેશ વચ્ચે એજય વોરિયર 2025થી લશ્કરી કવાયત શરૂ થઈ હતી? ફ્રાન્સ, જાપાન, બ્રિટન કે રશિયા? ભારત અને કયા દેશ વચ્ચે અજય વોરિયર 2025થી લશ્કરી કવાયત શરૂ થઈ હતી? તો સાચો જવાબ છે બ્રિટન અને ભારત વચ્ચે લશ્કરી કવાયત શરૂ થઈ હતી, અજય વોરિયર. કયા રાજ્યના પન્ના જિલ્લાને હીરા માટે જીઆઈ ટેગમાં આપવામાં આવ્યો છે? મધ્યપ્રદેશ, હરિયાણા, ગુજરાત કે સિક્કિમ? કયા રાજ્યના પન્ના જિલ્લાને હીરા માટે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશના પન્ના જિલ્લાને હીરા માટે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. નાગાલેન્ડમાં યોજનારું હોર્નબિલ ફેસ્ટિવલ 2025 માટે કયા દેશને ભાગીદારના દેશ તરીકે નામ આપવામાં આવ્યું છે? જાપાન, યુકે, ફ્રાન્સ કે રશિયા? નાગાલેન્ડમાં યોજનાર હોર્નબિલ ફેસ્ટિવલ 2025 માટે કયા દેશને ભાગીદાર દેશ તરીકે નામ આપવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે યુકેને, જેને યુનાઇટેડ કિંગડમને, જેને ભાગીદાર દેશ તરીકે નામ આપવામાં આવ્યું છે. ભારતનું પ્રથમ ટેસ્લા સેન્ટર કયા શહેરમાં ખુલશે? દિલ્હી, ગુરુગ્રામ, મુંબઈ કે બેંગલુરુ? ભારતનું પ્રથમ ટેસ્લા સેન્ટર કયા શહેરમાં ખુલશે? તો સાચો જવાબ છે ગુરુગ્રામમાં. 5 બચ્ચાને જન્મ આપનાર ભારતનો પ્રથમ સ્વદેશી ચિત્તક કોણ બન્યો છે? મુખી, લક્ષ્મી, શક્તિ કે દિવ્યા? 5 બચ્ચાને જન્મ આપનાર ભારતનો પ્રથમ સ્વદેશી ચિત્તક કોણ બન્યો છે? તો સાચો જવાબ છે મુખી, જે 5 બચ્ચાને જન્મ આપનાર ભારતનો પ્રથમ સ્વદેશી ચિત્તા બન્યા છે. 2026માં COP31 આબોહવા શિખર સંમેલનનો યજમાન દેશ કયા દેશને જાહેર કરવામાં આવ્યો છે? તુર્કીને, ઓસ્ટ્રેલિયાને, બ્રાઝિલને કે જાપાનને? 2026માં COP31 આબોહવા શિખર સંમેલનનો યજમાન દેશ કયા દેશને જાહેર કર્યો? આવા કોપના ક્વેશ્ચન ઘણા હોય છે કરંટ અફેરના લગતા એક્ઝામોમાં, એટલે આવા પ્રશ્નોને યાદ કરી લેવાના. બીજા પ્રશ્નો યાદ તો કરવાના, પણ આવા બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો હોય છે. આવા ક્વેશ્ચનો ઘણા વાર પૂછાય છે. તો સાચો જવાબ છે તુર્કીને, જેને 2026માં COP31 આબોહવા શિખર સંમેલનમાં યજમાન દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. એમ પણ પૂછે કે 2026માં કઈ કોપ તુર્કીમાં કઈ કોપ યોજાઈ હતી? તો COP31 યોજાઈ હતી. કયા રાજ્ય અનુસૂચિત જાતિના સમુદાય સંબંધી કેસ માટે ભારતનું પ્રથમ રાજ્ય સ્તરીય સમર્પિત કોર્ટરૂમ શરૂ કર્યું છે? પંજાબે, રાજસ્થાને, ઉત્તર પ્રદેશે કે તેલંગાણાએ? કયા રાજ્ય અનુસૂચિત જાતિ સમુદાયના સંબંધિત કેસ માટે ભારતનું પ્રથમ રાજ્ય સ્તરીય સમર્પિત કોર્ટરૂમ શરૂ કર્યું છે? તો સાચો જવાબ છે પંજાબે, જેને અનુસૂચિત જાતિ સમુદાય સંબંધિત કેસ માટે ભારતનું પ્રથમ રાજ્ય સ્તરીય સમર્પિત કોર્ટરૂમ શરૂ કર્યું છે. ગૂગલે કયા દેશને તેનું સૌથી મોટું AI હાર્ડવેર સેન્ટર ખોલ્યું છે? ભારતમાં, તાઇવાનમાં, સ્પેનમાં કે જાપાનમાં?
ગૂગલે કયા દેશમાં તેનું સૌથી મોટું AI હાર્ડવેર સેન્ટર ખોલ્યું છે? તો સાચો જવાબ છે તાઇવાનમાં, જેમાં વિશ્વનું સૌથી મોટું AI હાર્ડવેર સેન્ટર ખોલ્યું છે ગૂગલે. વિશ્વનો પ્રથમ પરમાણુ પ્રતિરોધક કૃત્રિમ તરતો ટાપુ કોણ બનાવી રહ્યું છે? ભારત, ચીન, જાપાન કે અમેરિકા? આમાં તો એક જ દેશ હશે. વિશ્વનો પ્રથમ પરમાણુ પ્રતિરોધક કૃત્રિમ તરતો ટાપુ કોણ બનાવી રહ્યું છે? સિમ્પલ ક્વેશ્ચન છે આ તો. આવા કામ 2 જ દેશો કરે છે. તો સાચો જવાબ છે ચીને, જેણે વિશ્વનો પ્રથમ પરમાણુ પ્રતિરોધક કૃત્રિમ તરતો ટાપુ બનાવી રહ્યું છે. અને વિશ્વની સૌથી ઊંડી ઇલેક્ટ્રિક પ્રયોગશાળા કોણ બનાવી રહ્યું છે? સંશોધન પ્રયોગશાળા કોણ બનાવી રહ્યું છે? તો ભારત બનાવી રહ્યું છે. અને વિશ્વનો પ્રથમ પરમાણુ પ્રતિરોધક કૃત્રિમ તરતો ટાપુ કોણ બનાવી રહ્યું છે? તો ચીન બનાવી રહ્યું છે. ઇટાલીમાં આયોજિત 113મો ડેવિડ કપ ટાઇટલ કોણે જીત્યો છે? ભારતે, અમેરિકાએ, ઇટાલીએ કે સ્પેને? ઇટાલીમાં આયોજિત 113મો ડેવિસ કપ ટાઇટલ કોણે જીત્યો છે? તો સાચો જવાબ છે ઇટાલીએ જીત્યો છે. નીચેનામાંથી કયા રાજ્યમાં સંગાઈ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો? મણિપુરમાં, ઓડિશામાં, તેલંગાણામાં કે આંધ્રપ્રદેશમાં? નીચેનામાંથી કયા રાજ્યમાં સંગાઈ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે મણિપુરમાં સંગાઈ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. નીચેનામાંથી કોને ICC T20 વર્લ્ડ કપ 2026ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? ડેવિડ વોર્નરને, કેન વિલિયમ્સને, રોહિત શર્માને કે જ્હોન બટલરને? નીચેનામાંથી કોને ICC T20 વર્લ્ડ કપના 2026ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સાચો જવાબ છે રોહિત શર્માને, જેમને ICC T20 વર્લ્ડ કપના 2026ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં કયા શહેરને કોમનવેલ્થ ગેમ્સ 2030ના યજમાન દેશ તરીકે સત્તાવાર રીતે પસંદ કરવામાં આવ્યું છે? અમદાવાદ, નવી દિલ્હી, ચંદીગઢ કે ચેન્નઈને? તાજેતરમાં કયા શહેરને કોમનવેલ્થ 2030ના યજમાન તરીકે સત્તાવાર રીતે પસંદ કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે અમદાવાદને. પ્રધાનમંત્રી મોદીને કયા શહેરને ભારતની પ્રથમ વૈશ્વિક વિમાન એજન્સી MRO સુવિધા ઉદ્ઘાટન કર્યું? નવી દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ કે જયપુર? પ્રધાનમંત્રી મોદીએ કયા શહેરમાં ભારતની પ્રથમ વૈશ્વિક વિમાન એજન્સી MRO ની સુવિધાનું ઉદ્ઘાટન કર્યું? તો સાચો જવાબ છે હૈદરાબાદમાં. તાજેતરમાં કયા રાજ્ય સરકારે ભારતનું પ્રથમ રાજ્ય અત્યંત ગરીબી મુક્ત બનાવવાની જાહેર કરી છે? કેરળે, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે ઓડિશા? તાજેતરમાં કયા રાજ્ય સરકારે ભારતનું પ્રથમ રાજ્ય અત્યંત ગરીબી મુક્ત રાજ્ય જાહેર કરી છે? તો સાચો જવાબ છે કેરળે. ભારતમાં આયોજિત ICC મહિલા વર્લ્ડ કપ 2025 કોણે જીત્યો? ભારતે, દક્ષિણ કોરિયાએ, ઓસ્ટ્રેલિયાએ કે ઇંગ્લેન્ડે? ભારતમાં આયોજિત ICC મહિલા વર્લ્ડ કપ 2025 કોણે જીત્યો? એક્ઝામમાં 2025ના કરંટ અફેર ઘણા હોય છે. 1 વર્ષ જૂના કરંટ અફેરના ક્વેશ્ચન ઘણા હોય છે. 2025ની એક્ઝામમાં 2024 અને 23ના ઘણા ક્વેશ્ચનો હતા કરંટ અફેરના. આપણે ખબર જ છે GK/GSના અંદર જે કરંટ અફેરનો ભાગ પરડો ભારે હતો, જેમાં 18 ક્વેશ્ચન 90% ક્વેશ્ચન કરંટ અફેરના હતા. અને તેમાં પણ 2025ના નહીં પરંતુ 2024ના ઘણા ક્વેશ્ચનો હતા કરંટ અફેરના. એટલે 2025નું કરંટ અફેર પણ યાદ કરવું જરૂરી છે. તો સાચો જવાબ છે ભારતે, જેમાં ICC મહિલા કરંટ 2025 જીત્યો હતો. તાજેતરમાં કયો દેશ સત્તાવાર રીતે વિશ્વનો પ્રથમ કેશલેસ દેશ બન્યો છે? સ્વીડન, નોર્વે, ડેનમાર્ક કે ફ્રાન્સ? તાજેતરમાં કયો દેશ સત્તાવાર રીતે વિશ્વનો પ્રથમ કેશલેસ દેશ બન્યો છે? તો સાચો જવાબ છે સ્વીડન, જે તાજેતરમાં સૌથી સત્તાવાર રીતે વિશ્વનો પ્રથમ કેશલેસ દેશ બન્યો છે. તાજેતરમાં લોન્ચ કરાયેલા ભારતના પ્રથમ ઇલેક્ટ્રિક રોકેટનું નામ શું છે? વાયુપુત્ર, પવનપુત્ર, મારુતિ કે પવનહંસ? તાજેતરમાં લોન્ચ કરાયેલા ભારતના પ્રથમ ઇલેક્ટ્રિક રોકેટનું નામ શું છે?
તો સાચો જવાબ છે વાયુપુત્ર, જે તાજેતરમાં ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક રોકેટ લોન્ચ કરવાનું, જેનું નામ છે વાયુપુત્ર. કયું રાજ્ય ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે બરફના ચિત્તાઓની સંપૂર્ણ રીતે વસ્તી ગણતરી કરી છે? હરિયાણાએ, હિમાચલ પ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે કે મહારાષ્ટ્ર? સિમ્પલ ક્વેશ્ચન છે. કયું રાજ્ય ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જેને બરફના ચિત્તાઓની સંપૂર્ણ વસ્તી ગણતરી કરી છે? જ્યાં બરફ દેખાતો હોય ત્યાં બને તો ત્યાં થાય, એટલે કે હિમાચલ પ્રદેશમાં, જેમાં બરફના ચિત્તાઓની સંપૂર્ણ વસ્તી ગણતરી કરી છે, જે ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. ભારતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર કયું બન્યું છે? મુંબઈ, નવી દિલ્હી, ચંદીગઢ કે નોઈડા? ભારતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર કયું બન્યું છે? તો સાચો જવાબ છે ચંદીગઢ, જે ભારતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બન્યું છે. સના તાકાઇચી નીચેનામાંથી કયા દેશના પ્રથમ વડાપ્રધાન બનશે? થાઈલેન્ડના, સિંગાપુરના, જાપાનના કે દક્ષિણ કોરિયાના? સના તાકાઇચી નીચેનામાંથી કયા દેશના પ્રથમ વડાપ્રધાન બનશે? તો સાચો જવાબ છે જાપાનના, જે સના તાકાઇચી જે દેશના પ્રથમ વડાપ્રધાન બનશે. ભારતની પ્રથમ વાણિજ્યિક કોલસાની ખાણ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? ઝારખંડમાં, અરુણાચલ પ્રદેશમાં, છત્તીસગઢમાં કે આસામમાં? ભારતની પ્રથમ વાણિજ્યિક કોલસાની ખાણ કયા શહેરમાં શરૂ કરવામાં આવી છે? તો સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશમાં. ખાલેદ અલ એનાની કયા દેશના છે જે યુનેસ્કોના વડા બનનાર પ્રથમ આરબ ડાયરેક્ટર જનરલ બનશે? ઇજિપ્તના, યુએસએના, કુવૈતના કે કતારના? તો સાચો જવાબ છે ઇજિપ્તના. ભારતના પ્રથમ સંપૂર્ણ ડિજિટલ એરપોર્ટનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું? મહારાષ્ટ્રમાં, ઉત્તર પ્રદેશમાં, રાજસ્થાનમાં કે ઓડિશામાં? ભારતના પ્રથમ સંપૂર્ણ ડિજિટલ એરપોર્ટનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં, જ્યાં ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ એરપોર્ટનું ઉદ્ઘાટન થયું. ભારતનું પ્રથમ માનવ અવકાશયાન મિશન ગગનયાન કયા વર્ષમાં લોન્ચ કરવામાં આવશે? 2026માં, 2027માં, 2025માં કે 2029માં? ભારતનું પ્રથમ માનવ અવકાશયાન મિશન ગગનયાન કયા વર્ષમાં લોન્ચ કરવામાં આવશે? તો સાચો જવાબ છે 2027માં ગગનયાન લોન્ચ કરવામાં આવશે. ભારતનો પ્રથમ કાચનો ઝૂલતો પુલ ક્યાં બનાવવામાં આવી રહ્યો છે? હરિયાણામાં, પશ્ચિમ બંગાળમાં, કેરળમાં કે ઉત્તરાખંડમાં? ભારતનો પ્રથમ કાચનો ઝૂલતો પુલ ક્યાં બનાવવામાં આવશે? તો સાચો જવાબ છે ઉત્તરાખંડમાં, જ્યાં કાચનો પુલ બનાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025માં ભારતને કયું સ્થાન આપવામાં આવ્યું છે? 115મો, 113મો, 115મો કે 117મો? ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025માં ભારતને કયું સ્થાન આપવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે 115મું સ્થાન આપવામાં આવ્યું છે ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025માં. પ્રખ્યાત અબુબાચી મેળો નીચેનામાંથી કયા રાજ્યમાં યોજાયો હતો? આસામમાં, પશ્ચિમ બંગાળમાં, હરિયાણામાં કે તમિલનાડુમાં? પ્રખ્યાત અબુબાચી મેળો કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે આસામમાં યોજાયો હતો અબુબાચી મેળો. લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2025માં નીચેનામાંથી કોને આપવામાં આવ્યો હતો? ગૌતમ અદાણીને, અનંત અંબાણીને, કુમાર મંગલમ બિરલાને કે એક પણ નહીં? લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2025માં નીચેનામાંથી કોને આપવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે કુમાર મંગલમ બિરલાને આપવામાં આવ્યો છે. શ્રી લક્ષ્મી પીવીને કયા સુરક્ષા દળ દ્વારા પ્રથમ મહિલા ડોગ હેન્ડલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? BSF, આસામ રાઇફલ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ કે દિલ્હી પોલીસ? લક્ષ્મી પીવીને કયા સુરક્ષા દળ દ્વારા પ્રથમ મહિલા ડોગ હેન્ડલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
તો સાચો જવાબ છે આસામ રાઇફલ દ્વારા જે શ્રી લક્ષ્મી પીવીને જેમણે પ્રથમ ડોગ હેન્ડલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતની પ્રથમ તરતી જેટી નીચેનામાંથી કયા સ્થળે બનાવવામાં આવી છે? અયોધ્યામાં, રામેશ્વરમમાં, સોમનાથમાં કે હરિદ્વારમાં? ભારતની પ્રથમ તરતી જેટી નીચેનામાંથી કયા સ્થળે બનાવવામાં આવશે? તો સાચો જવાબ છે અયોધ્યામાં, જેમાં ભારતની પ્રથમ તરતી જેટી બનાવવામાં આવી રહી છે. જહાજો માટે સમર્પિત નીતિ રજૂ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત કે આંધ્રપ્રદેશ? જહાજો માટે સમર્પિત નીતિ રજૂ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્ર. જહાજો માટે સમર્પિત નીતિ રજૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. ભારતનો પ્રથમ AI આધારિત ડેટા પાર્ક કયા રાજ્યમાં બનાવવામાં આવશે? ઓડિશામાં, છત્તીસગઢમાં, તેલંગાણામાં કે હરિયાણામાં? તો સાચો જવાબ છે છત્તીસગઢમાં, જેમાં ભારતનો પ્રથમ AI આધારિત ડેટા પાર્ક શરૂ કરવામાં આવશે. તાજેતરમાં યોજાયેલ કલિંગા સુપર કપનો ખિતાબ કોણે જીત્યો છે? બેંગલુરુએ, ગોવાએ, જમશેદપુરે કે ઓડિશાએ? તાજેતરમાં યોજાયેલ કલિંગા સુપર કપનો ખિતાબ કોણે જીત્યો છે? તો સાચો જવાબ છે ગોવાએ જીત્યો છે કલિંગા સુપર કપનો ખિતાબ. તાજેતરમાં જાહેર થયેલા માનવ વિકાસ સૂચકાંકમાં 2025માં ભારતનો કયા ક્રમે છે? 128, 130, 132 કે 135? તો સાચો જવાબ છે 130માં ક્રમે છે માનવ વિકાસ સૂચકાંકમાં 2025ના પ્રમાણે. ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડવા માટે નીચેનામાંથી કયા શહેરમાં ઓપરેશન ફેસ વોશ ચલાવવામાં આવી રહ્યું છે? જયપુર, નવી દિલ્હી, બેંગલુરુ કે કોલકાતા? ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડવા માટે નીચેનામાંથી કયા શહેરમાં ઓપરેશન અને ફેસ વોશ ચલાવવામાં આવી રહ્યું છે? તો સાચો જવાબ છે નવી દિલ્હીમાં જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડવા માટે ઓપરેશન ફેસ વોશ ચલાવવામાં આવી રહ્યું છે. નીચેનામાંથી કોને પ્રથમ ફિફા શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? નરેન્દ્ર મોદીને, ડોનાલ્ડ ટ્રમ્પને, કીર સ્ટારમરને કે એક પણ નહીં? નીચેનામાંથી કોને પ્રથમ ફિફા શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે ડોનાલ્ડ ટ્રમ્પને, જેમણે પ્રથમ ફિફા શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. વિશ્વનો સૌથી ઊંચો યુદ્ધ સ્મારક ક્યાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે? કારગિલમાં, ગલવાનમાં, મોન્ટેગ્રેફમાં કે દૌલત બેગ ઓલ્ડીમાં? વિશ્વનું પ્રથમ સૌથી ઊંચું યુદ્ધનું સ્મારક ક્યાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે ગલવાનમાં, જેમાં વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધનું સ્મારક ખુલ્લું મૂકવામાં આવ્યું છે. એશિયાના પ્રથમ સંરક્ષિત શાહી પક્ષી અભયારણ્યને પુનર્જીવિત કરવા માટે ચેરાયુંગ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો હતો? આસામમાં, ગુજરાતમાં, તેલંગાણામાં કે ઉત્તર પ્રદેશમાં? તો સાચો જવાબ છે આસામમાં. કયા દેશે જુનિયર હોકી વર્લ્ડ કપ 2025 જીત્યો છે? નેધરલેન્ડે, બેલ્જિયમે, જર્મનીએ કે સ્પેને? કયા દેશે જુનિયર હોકી વર્લ્ડ 2025 જીત્યો છે? તો સાચો જવાબ છે જર્મનીએ, જેને જુનિયર હોકી વર્લ્ડ કપ 2025 જીત્યો છે. ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ 2025 કોણે જીત્યો છે? પ્રેમજીત સિંહે, સુપ્રિયા સાહુએ, કૌશલ તિવારીએ કે એક પણ નહીં? ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ 2025 કોણે જીત્યો છે? તો સાચો જવાબ છે સુપ્રિયા સાહુએ, જેમણે ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ જીત્યો છે. અને તમારા માટે હોમવર્કમાં એક ક્વેશ્ચન કે ભારતના એજ્યુકેશન મિનિસ્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એ તમારો ક્વેશ્ચન હોમવર્કમાં છે, એક કમેન્ટ કરીને કહો. ફ્રેન્ડ, આ સાથે આપણે 100 MCQ સોલ્વ કરી દીધા. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ. બાય.